દાહોદની હોસ્પિટલમાંથી મૃતકના આત્માને પરિવાર લઈને ગયો. આવો જોઈશું શું છે સમગ્ર ઘટના. આજના આધુનિક યુગમાં પણ અંતરિયાળ કેટલાક વિસ્તારોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે. કોઈ બીમારી હોય તો હોસ્પિટલની જગ્યાએ પહેલા તાંત્રિક પાસે જઈ તાંત્રિક વિધિ કરાવતા હોય છે. મહદ અંશે લોકોમાં જાગૃતતા આવી છે, તેમ છતાં કેટલાય વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. તેનું જીવંત ઉદાહરણ આજે દાહોદમાં જોવા મળ્યું છે, જેમાં અકસ્માત બાદ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને તેના 3 મહિના બાદ આજે પરિવારના સભ્યો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તાંત્રિકે વિધિ કરી મૃતકના ગાતલો એટલે કે આત્માને લઈને પરિવારજનો રવાના થયા હતા. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના બોલાસા ગામના કોમલસિંહ ગામડનું 7 જુલાઈના રોજ બાઇક પર જતા સમયે કાર સાથે અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાઓના પગલે દાહોદની કે સર્જિકલ નામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનો મૃતદેહ લઈને જતા રહ્યા હતા. અંતિમ વિધિ પણ થઈ ગઈ હતી, પરંતુ હજુ તેમનો આત્મા અહીં હોવાની માન્યતા સાથે આજે તાંત્રિક સાથે પરિવારજનો મૃતકના આત્મા, જેને ગાતલા તરીકે પણ ઓળખાય છે, તે વિધિ માટે દાહોદની હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંકુ, ફૂલ, દીવા સહિતની પૂજાની સામગ્રીથી વિધિ કરી મૃતકના આત્માને લઈને ગયા હતા. રસ્તામાં તાંત્રિકે ધૂણતા લઈને નીકળ્યા હતા. આદિવાસી સમાજમાં દેવ દિવાળી પહેલા 14ના દિવસે પૂજા અર્ચના કરી પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોના આત્માને શાંતિ મળે તે માટે કોતરણી કરેલા પથ્થર રોપવામાં આવે છે, જેને શીરા તરીકે ઓળખાય છે. પૂજા અર્ચના સાથે સ્વર્ગસ્થને યાદ કરવામાં આવે છે. સાથે જ તેમના આત્મા કોઈના શરીરમાં પણ આવે છે અને જે વ્યક્તિના શરીરમાં આવે તે મૃતકના સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે. સાચી જ વર્ષ કેવું નીવડશે તેની પણ આગાહી કરતા હોય છે. એક માન્યતા એવી છે કે આદિવાસી સમાજનો વ્યક્તિ જે સ્થળ પર મૃત્યુ પામ્યો હોય ત્યાં જઈને 14 પહેલા તેના આત્માને લઈને જવામાં આવે છે.